ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करम् लोकशङ्करम् शङ्करम् शङ्कराचार्यम् केशवम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरम् तमगोचरम् गोविन्दम् परमानन्दम् सद्गुरुम् प्रणतोऽस्म्यहम्। तो 552 श्लोक थी। नैवेन्द्रियाणि विषयेषु नियुक्त एषः नियुक्त एषः नैवापयुङ्क्त्य उपदर्शनलक्षणस्तः नैवापयुङ्क्त उपदर्शनलक्षणस्तः नैव क्रियाफलमपीषदवेक्षते वेक्षते सः सानन्दसान्द्ररसापनसमुत्तचित्तः सानंद सांद्र रसपान સમુત્ત ચિત્તઃ। તો આપણને આ જ્ઞાની પુરુષની વાત ચાલે છે જે મુક્ત છે, જીવન મુક્ત। નૈવ ઇન્દ્રિયાણી એ શું કરે છે? ન એવ ઇન્દ્રિયાણી વિષયેષુ નિયુક્તે એષઃ। આ એષઃ એટલે આ જીવન મુક્ત પુરુષ જે હવે અવિદ્યાથી સંપૂર્ણપણે મુક્ત છે, અજ્ઞાનથી સંપૂર્ણપણે મુક્ત છે। એ શું કરે છે? એનું જીવન ચાલે છે પ્રારબ્ધ અનુસાર, પણ એ કેવા છે? અંદરથી મુક્ત। કામ ક્રોધ આ બધાથી તો મુક્ત છે, કર્તૃત્વ ભોક્તૃત્વ, તદુપરાંત શરીર સાથે એનું કોઈ તાદાત્મ્ય નથી। તો કે છે નૈવ ઇન્દ્રિયાણી વિષયેષુ નિયુક્ત એષ। એ હવે કેવો છે? એની ઇન્દ્રિયો સાથે, જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો, ચલો એ બંને તો જવા દો, સંપૂર્ણ સૂક્ષ્મ શરીર સાથે અહંકાર સાથે, અહંકાર જ રહ્યો નથી, પણ એના આ કાર્યકરણ સંગાત સાથે એનું કોઈ તાદાત્મ્ય નથી। એટલે એ શું કરે છે? ઇન્દ્રિયોને ન એવ ઇન્દ્રિયાણી વિષયેષુ નિયુક્ત, ઇન્દ્રિયોને વિષયોમાં મોકલતોય નથી। અર્થાત એની જાતે જે થાય એ બરોબર છે, જે વ્યવહાર ચાલે છે એ બરોબર છે, પણ એ એમ ના કહે કે ચલો આજે આપણે આ જોવા જઈએ, ચલો આજે કંઈક સરસ પ્રોગ્રામ છે તો સાંભળવા જઈએ। ટૂંકમાં ઇન્દ્રિયોને જાણીને કે પોતાની ખુશી ખાતર ઇન્દ્રિયોને વિષયોમાં એ મોકલતો નથી। તો પછી એવું થાય કે વિષયોમાંથી શું ઇન્દ્રિયોને રોકે છે? મોકલતા નથી। ઇન્દ્રિયો એની જાતે વિષયો તરફ ધારો કે આકર્ષાય
તો કે એને શું રોકે છે? તો કે ના, રોકતો પણ નથી. ન લખ્યું ને, ન એવ ઉપયુક્તે, શું કરે છે? એને વાળતો પણ નથી. વાળતો પણ નથી એટલે ઇન્દ્રિયો જાય અને એને એમ થાય કે ના ના, હવે તો મારું મન સ્થિર નહીં રહે, એવી કોઈ ચિંતા નથી. એવું ક્યારે હોય? મારું મન એવું હોય તો થાય ને. એને મન સાથે એવી મમતા નથી, અહમતા નથી. એટલે આ શરીરમાં, મનમાં, બુદ્ધિમાં જે થાય છે એ થવા દે, એની સાથે એનું કોઈ તાદાત્મ્ય નથી. એવું એનો અર્થ એવો ના થાય કે એનું મન ગમે ત્યાં જાય, એ બી શક્ય નથી. એનું મન વિષયોમાં કે ન કરવાના કે ન એવામાં જાય જ નહીં. કેમ? કારણ કે એનામાં અવિદ્યા જ નથી. ક્યાંક અધૂરપ હોય, અસંતોષ હોય તો એવું થાય, પણ અહીં તો એવું છે જ નહીં. એટલે શું કહે છે? જેમ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે ને કે પ્રકાશમ ચ પ્રવૃત્તિમ ચ મોહમેવ ચ પાંડવ ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની ન નિવૃત્તાની કાંક્ષતી. એના મનમાં સાત્વિક વિચાર આવે કે રાજસિક વિચાર આવે કે તામસિક વિચાર આવે તો ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની, એવો વિચાર આવે તો એને દ્વેષ થાય. આવું કેમ થયું? ક્ષોભ થાય, એવું ના થાય. ન નિવૃત્તાની, અને આવી ગયો તો એને દૂર કરવાનો પ્રયત્ન નથી કરતો, અને મારામાં સાત્વિક જ વિચાર આવે, આમ જ એવું કરવા માટે પ્રયત્ન કરતો નથી. કેમ? એને એની સાથે તાદાત્મ્ય જ નથી. એની મન, એની સ્વસ્થતા, એનો આનંદ એના ઉપર નભતો જ નથી. પછી કેવો છે? ઉપદર્શન લક્ષણસ્થ, એટલે શું? બધી જ વસ્તુ જેમ ચાલે છે એને સાક્ષીની જેમ જોયા કરે છે. સાક્ષીપણું અત્યારે જ શક્ય છે. આવું જ્ઞાન હોય તો જ સાક્ષીપણું શક્ય હોય. સાક્ષી એટલે શું? જાણે કે તમે કોઈ મૂવી જોતા હોવ, ઉપર ઊભા હો અને નીચે બધું બાલ્કનીમાં છે 10મા માળે 11મા માળે તમે ઊભા હો અને નીચે બધું એક પછી બધું જુદું જુદું ચાલતું હોય. વરઘોડો નીકળે, સરઘસ નીકળે, ગાડી જતી હોય, બધું કેટલુંય થાય. બધું તમે એકેયમાં સંડોવાયેલા નથી, બધું જોયા કરો. તો આ પ્રકારે એના મનને જોયા કરે છે, એની ઇન્દ્રિયોને જોયા. સાક્ષી છે એ માત્ર ત્યાં છે. આવો છે. કેવો છે? નિર્વિકારત્વેન, પૂરેપૂરો નિર્વિકાર. એના સાક્ષી નિર્વિકારત્વેન તદ ઉપદર્શન લક્ષણમ, એનામાં વિકાર નથી જન્મતો. એના મનમાં કોઈ કરતા કોઈ વિકાર, કંઈક થાય અને એના મનમાં વિકાર થાય એવું થતું જ નથી. નૈવ ક્રિયાફલમ અપી ઈશત અવેક્ષતે. શું છે? ક્રિયાનું ફળ પોતાના દ્વારા જે થાય એનું ફળમાં આશા નથી. મને આ મળે માટે હું કરું એવું નથી. તો શું? એ તો એની જાતે જ ભગવાન કરાવડાવે છે અને કરે છે. ટૂંકમાં ફળમાં એની કોઈ આશા એ તો ન જ હોય, પણ એની જાતે બધું એનાથી થાય છે. પછી શું છે? ન અવેક્ષતે. તો કે છે સહ સાનંદ સાંદ્ર રસપાન સમુત્ત ચિત્ત. એ કેવો છે? તો અહીંયા લખે છે કે પોતાના આનંદમાં, પોતાનો જ આનંદ, પોતે જે રસ સ્વરૂપ છે એમાં જે મસ્ત છે. શેમાં મસ્ત છે? પોતે રસ સ્વરૂપ છે એમાં જ એનું ઉન્મત્ત છે, એમાં જ એનો નશો છે. શેમાં? બહારનો નશો નહીં. શેનો નશો છે? પોતાનામાં. પેલા ઘણા સાધુઓને એવું ને અફીણ લે અને બધું જાત જાતનું કરતા હોય છે. આ એવું નથી કરતો કે અફીણ લેવું પડે. અફીણ તો કોને લેવું પડે? એ જે કારણથી લેતા હોય એ આપણને ખબર નથી. પણ આણે એના પોતાના મનને હેન્ડલ નથી કરી શકતો, એટલે
કંઈક કરે છે એવું નથી. એ તો એની જાતે જ પોતાના આનંદમાં મસ્ત છે. બસ એવો છે. મુક્તિનું વર્ણન છે. હા, આ બધા શ્લોકોમાં શેનું વર્ણન ચાલે છે? મુક્તિ. આને મુક્તિ કહેવાય. મુક્તિ એ કોઈ ઇવેન્ટ નથી. મુક્તિ એ કોઈ સ્થાન નથી. મુક્તિ એ કોઈ સમય નથી કે ચલો સ્વર્ગમાં ગયા એ મુક્તિ, કે ફલાણું થયું એ મુક્તિ. આ કશું જ નહીં. મુક્તિ એટલે શું? બસ આત્માનું જ્ઞાન. કેવું જ્ઞાન? યાદ ના કરાવવું પડે. હવે યાદ નથી કરવો પડતો. વાંચું રસ સ્વરૂપ છું. બધું તો બધું ઘૂંટાઈ ગયું છે. હા, એ આવી વાત કરી. પછી હવે આગળ કહે છે 553માં શ્લોકમાં, લક્ષ્યાલક્ષ્ય ગતિમ ત્યક્ત્વા યસ્તિષ્ઠેત કેવલાત્મના શિવ એવ સ્વયં સાક્ષાત અયં બ્રહ્મ વિદુત્તમઃ. લક્ષ્ય આલક્ષ્ય ગતિમ ત્યક્ત્વા યહ તિષ્ઠેત કેવલ આત્મના. શું કે છે? પોતે માત્ર આત્મ સ્વરૂપે રહેલો છે. શું છોડીને? લક્ષ્ય અલક્ષ્ય ગતિમ ત્યક્ત્વા. એને શું છોડી દીધું છે? છોડી દીધું, છૂટી ગયું છે. એના માટે કોઈ લક્ષ્ય પણ નથી, અલક્ષ્ય પણ નથી. એવું નથી કે હવે બ્રહ્મ એનું લક્ષ્ય હોય. જ્યાં સુધી ધ્યેય પ્રાપ્ત ન થયું હોય ત્યાં સુધી ધ્યેય આપણું લક્ષ્ય હોય. હે, આપણે ધ્યેય માટે પ્રયત્ન કરતા હોઈએ, આપણું જીવન એને ડેડિકેટેડ હોય, અને તો ધ્યેય પ્રાપ્ત થઈ ચૂક્યું છે એટલે હવે લક્ષ્ય કઈ રહ્યું નથી. શું થાય? લક્ષ્ય એટલે શું? ઇદમ લક્ષ્યમ સમાધિના ધારણાદીના વા લક્ષ્યિતું મયા. શું કે છે? ધારણા કરું, ધ્યાન કરું. કેમ? કારણ કે મારે બ્રહ્મમાં રહેવાનું છે, વિજાતીય વૃત્તિ છોડવાની છે, બ્રહ્મની વૃત્તિ જાળવવાની છે. એટલે ધારણા કરે, ધ્યાન કરે, અભ્યાસ કરે. એવું કઈ નથી. એવું લક્ષ્ય રહ્યું નથી. સમજ પડી? એવું જ્યાં સુધી લક્ષ્ય હોય ત્યાં સુધી પણ તમે મનમાં એ જ પ્રકારના વિચારો આવે. સજાતીય વૃત્તિ પ્રવાહ, ચિત્ત વૃત્તિ નિરોધ, વૃત્તિ ચિત્તમાંથી બધી જતી. આ બધો પ્રયત્ન માણસ કરતો હોય, પણ આને તો એવું કઈ કરવાની. એટલે લક્ષ્ય રહ્યું નથી. લક્ષ્યહીન નથી. મારે તો કોઈ ધ્યેય જ નથી, એવો નથી. આ ધ્યેય પ્રાપ્ત થઈ ચૂક્યું છે. લક્ષ્ય અલક્ષ્ય. અલક્ષ્ય એટલે શું? ભાઈ આ નહીં કરવાનું, આનાથી દૂર રહેવાનું, એવું રહ્યું નથી. અલક્ષ્ય પણ નથી. અલક્ષ્ય એટલે અહીં લખે છે લક્ષ્ય અલક્ષ્ય. લક્ષ્ય ધારણા અંતરાય ભૂતમ વિજાતીય અનાત્મ જાતમ. શું કે લક્ષ્યથી જે વિરુદ્ધ હોય એને શું કહેવાય? અલક્ષ્ય. ધારો કે એક્ઝામ આવતી હોય, 12માં હોય ને, આટલું બધું એનું લક્ષ્ય શું છે? બસ ભણવાનું. કેમ? મારે બોર્ડમાં નંબર લાવવો છે. તો એના માટે લક્ષ્ય એ થયું. અને અલક્ષ્ય શું થયું? અત્યારે બીજા કોઈ ડિસ્ટર્બન્સ ના જોઈએ. અત્યારે મારે ફ્રેન્ડ્સને મળવાનું નથી, ગપ્પા મારવા, એન્ટરટેઇનમેન્ટ, એ બધું અત્યારે અલક્ષ્ય. એટલે છોકરાઓ 12માં હોય ને ત્યારે માતાઓ પેરેન્ટ્સ જ કહી દે હમણાં કોઈ આવતા નહીં ભાઈ. એ તો કે પણ છોકરાઓ જ કહી દે મમ્મી તું કોઈને બોલાવીશ નહીં, કે બીજા પ્રોગ્રામો ના રાખીશ, કશું જ નહીં. અત્યારે શું? સંપૂર્ણ શાંતિ મારે જોઈએ. તો એના માટે શું? બીજું બધું અંતરાય બની જાય, એટલે દૂર રહેવું પડે એનાથી. એવું આવા જ્ઞાનીને એવું છે કે ભાઈ આ જ જગ્યામાં રહેવાનું, આ જ ખાવાનું, આ જ પીવાનું, આ જ વિચારો લાવવાના, આ વિચારો નહીં લાવવાના, આટલો અભ્યાસ કરવાનો, બીજું કઈ વાંચવાનું. આવું કઈ રહ્યું જ નથી. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. બ્રહ્મભૂત બની ગયો છે. એટલે લક્ષ્ય અલક્ષ્ય જતું રહ્યું. આ સાધકને ના હોય. આવું જે સાધક છે, જે હજી ધ્યેયને પ્રાપ્ત નથી કર્યું, જેણે પણ માર્ગમાં છે, એના માટે લક્ષ્ય છે અને અલક્ષ્ય પણ છે જ. બંને છે.
લક્ષ્ય તો ખરું જ, પણ અલક્ષ્ય ડૂઝ એન્ડ ડોન્ટ્સ બધું હોય. બહુ બસ અહીંયા ગયા ને ત્યાં ગયા ને ફલાણે ગયા ને ઢીકડે ગયા ને પૂછડે ગયા ને વાતો કરીને આમ કર્યું. એ ભગવાનનું નામ જ ના લે કઈ દિવસોના દિવસો સુધી. સ્વાધ્યાય નહીં, અભ્યાસ નહીં, શ્રવણ નહીં, મનન નહીં, નિધિધ્યાસન નહીં, તો આ બધું અલક્ષ્ય થઈ જાય. આ શું થઈ જાય? અલક્ષ્ય. કારણ કે એનું લક્ષ્ય શું છે? લક્ષ્યની આસપાસ જીવન હોવું જોઈએ, દિનચર્યા હોવી જોઈએ, ટાઈમ ટેબલ હોવું જોઈએ. એટલે આપણે તો સ્કેડ્યુલિંગ કરવું પડે, પ્લાનિંગ કરવું પડે. 5 થી 6 આ, 6 થી 7 આ, 7 થી 8 આ, પછી બહુ તો અડધી કલાક ફ્રી. પછી એવું ને કલાકો ને કલાકો આપણે રખડપટ્ટી કરીએ. ફલાણાને મળવા ગયા, દીકરાને મળવા ગયા, પૂછડા, અલક્ષ્ય. આ બધું અલક્ષ્ય થઈ જાય. કેમ? કારણ કે હજી આપણે ગાડી પાટા ઉપર ચડેલી રાખવાની છે, એ પાટા ઉપરથી ઉતરવી ના જોઈએ ને. પણ આને પતી ગયું છે, કારણ કે એની ગાડી ચડી ગઈ છે, એ ઉતરવાની જ નથી. એ બધા એ વસ્તુ પતી ગઈ છે. એટલે કે છે લક્ષ્ય અલક્ષ્ય ગતિમ ત્યક્ત્વા યસ તિષ્ઠેત કેવલ આત્મના. શેમાં છે? એ આત્મામાં જ બેઠેલો છે. કારણ કે આત્મામાંથી એને કોણ ઉખાડી શકે? કોઈ ક્યારે ઉખડે? સ્વરૂપથી ક્યારેય વિચ્યુત થવાય? અગ્નિ એનું સ્વરૂપ છે ઉષ્ણતા. તો મને કહો, અગ્નિ ક્યારે ઠંડો પડે? અગ્નિ ક્યારેય પણ પોતાના સ્વરૂપથી આગો પાછો થાય? એને એનું જ્ઞાન હોય, કોઈ પણ જ્ઞાની હોય, આપણે આવું ન જાણતા હોય ને તો પણ સ્વરૂપ તો આપણું સ્વરૂપ જ રહે છે. શું? બ્રહ્મ, સચ્ચિત આનંદ. એ તો એવું ને એવું રહે છે. આપણે ક્યારેય એનાથી દૂર જતા જ નથી. પણ આ ડિફરન્સ ક્યાં છે? જ્ઞાનનો. કે મને હું સ્વરૂપ છું, સચ્ચિત આનંદ છું. એ ખબર હોય તો આગા પાછા થતા જ નથી. પણ એ ખબર હોય ત્યાં સુધી, એ ખબર નથી ત્યાં સુધી ભૂલાઈ જાય. એટલે શું કરવું પડે? શ્રવણ, મનન, નિધિધ્યાસન. આ બધું નિધિધ્યાસન, બધી વિપરીત ભાવના દૂર કરવા માટે સતત એ બધું કર્યા કરતા રહેવું પડે. પછી પતી ગયું છે એને વાંધો. કેવલ આત્મના તિષ્ઠેત. એ તો આત્મા રૂપે જ બેઠેલો છે હંમેશા, જે કરતો હોય, જે કરતા હોય. એ કે જપ ના કરતા હોય પછી આખો દિવસ કરે ખરા, ન પણ કરે, કરવાની જરૂર જ નથી. કારણ કે કોઈ કરતા કોઈ દેવતાને પોતાનાથી અલગ માનતા જ નથી. દેવતાને જ અલગ માનતો નથી, દેવતાથી ગભરાતો જ નથી. કારણ કે દેવતા એનાથી અલગ જ નથી. અલગપણું તો જતું રહ્યું છે. એટલે દેવતા મારાથી અલગ છે એવી રીતે ભજતો જ નથી. એ કોણ છે? દેવતાનો આત્મા, મારો આત્મા એક જ છે, બધું એક જ છે. એટલે એ તો આત્મ સ્વરૂપે જ હંમેશા રહેલા છે. પછી ભાષ્યકાર લખે છે, એ કોણ છે? એની પ્રશંસા કરતા લખે છે તો કે કેવું છે? હા, કેવલ આત્મન અદ્વૈત આત્મ સ્વરૂપેણ યહ તિષ્ઠતિ નિસંકલ્પો ભવતિ. એ તો અદ્વૈત આત્મા રૂપે જ રહેલો છે. એના મનમાં કોઈ ખોટા ખરા સંકલ્પો હવે ઉઠતા જ નથી. ઘણા છે ને, આપણે કહીએ ને મનમાં સંકલ્પો ઉઠ્યા છે કે આમ કરવું, આમ કરવું, આમ કરવું, આમ કરવું, આમ કરવું, આમ કરવું. સંકલ્પ વિકલ્પ. મન તો આમ સ્થિર જ નથી હોતું. મનમાં ઘોડા દોડ્યા કરે, મનની સ્થિરતા. ને બધાને કમ્પ્લેન હોય છે ને, મનને કેવું કહેવામાં આવે છે? વાંદરા જેવું. એ બધું હોય છે, પણ પછી આ બધું સ્ટ્રેટ થઈ જાય. ક્યારે? કારણ કે હવે જ્યાં સુધી અનેક વસ્તુ બધું કરવાની હોય, મેળવવાની હોય, જાણવાની હોય, ચંચળતા હોય, ત્યાં સુધી મનમાં આ બધું રહેવાનું. પણ હવે એના મનમાં કંઈ મેળવવું નથી, એને કંઈ ગુમાવવાનું નથી. એ કશું પૂર્ણપણે અભયથી ઐક્યમાં જ સ્થિત છે. એનું મન એની જાતે શાંત પડી જાય. મનમાંથી ચંચળતા જતી રહે. મન સંકલ્પ વિકલ્પ કરતું બંધ થઈ જાય. એ બધું રહ્યું જ નહીં હવે.
એટલે કહ્યું કેવલાત્મના તિષ્ઠ. પછી શું કહ્યું? શિવ આ કેવો છે? તો કે અયમ સાક્ષાત શિવ એવ. ભાષ્યકાર કે છે આ તો સાક્ષાત શિવ જ છે. આવો પુરુષ હોય એ શિવજી જેવા સાપ લઈને ના ફરતો હોય એવું જરૂરી નથી, પણ તો એ કેવો છે? શિવ. શિવ એટલે મંગલ, માંગલ્ય એટલે શિવ. અને શિવ માંગલ્ય કેવું? ગમે ત્યાં હોય એ મંગળ સ્વરૂપ. સ્મશાનમાં તો એ મંગળ. એવું નથી કૈલાસમાં જ બેઠા હોય, બાજુમાં પાર્વતીજી જ હોય, બરફ આચ્છાદિત પર્વતોમાં હોય, એવું જરૂરી નથી. આ ગમે ત્યાં હોય એ કેવા છે? શિવ. એટલે જ શિવજીને કેવી રીતે બતાવે છે? સ્મશાનમાં શાંતિ રાખવી સરળ નથી. સ્મશાનમાં મનની શાંતિ ના રહે સામાન્ય રીતે. એક તો વાતાવરણ જ એવું, રડવા ને કકડાટ ને વાતાવરણ ગંભીર. પછી ત્યાં ભૂત પલિત હોય, ભસ્મ હોય, ચિતા બળતી હોય, આવું એક તો વાતાવરણ. તોય શિવજી કેવામાં બેઠા છે? આજુબાજુ સાપ હોય, ભૂત પલિત હોય, ભસ્મ હોય, ખોપરીની માળા હોય, ચંદ્રમા હોય એક બાજુ, દેવી આજુ. આવા શિવનું પિક્ચર આવું છે, શિવજીનું પિક્ચર, સ્ટાન્ડર્ડ પિક્ચર આવું છે. તો શિવજી કેવા? મંગલ. અમંગલ્યમ શીલમ. એનું શીલ, એનું ચરિત્ર, એની આજુબાજુની વસ્તુમાં કોઈ માંગલ્ય છે નહીં, છતાં પણ શિવ મંગલ એવું કે છે. આ જીવન આ વ્યક્તિ પર કેવું બની ગયા? સાક્ષાત શિવ. આવા જ બની ગયા છે. આજુબાજુ જે હોય, જે પરિસ્થિતિ, જે સ્થાન, જે કશું એને નડતું જ નથી. એ કેવા છે? શિવ એવ. એક જ્ઞાની પુરુષનું અખંડાનંદજી મહારાજ વાત કરતા હતા, તો કે છે કે અમે એમને મળવા ગયા તો એની કુટિયા એટલી બધી વસ્તુ ગંદી થઈ ગઈ હતી. ધૂળ ને બાવા જામી ગયા હોય, કોઈ સાફ ના કરે, અને કશું એવામાં હતા. અને ઉપર તો કેટલાય કરોડિયા અને બધું ફરતું હતું. આ બાજુ કેટલી જીવજંતુ ને કીડી ને મંકોડા ને જંગલમાં તો બધું આવું હોય ને. એક બાજુ એમનો શું કહેવાય, એમનું ગાદલું હતું, એ ત્યાં એ આરામથી. એટલે બધા જે એમને વિઝિટર્સ કોક આવ્યા મળવા, તો કે આ મહારાજ આ બધું અમે કાઢી નાખીએ, સાફ કરી આવે. તો કે વો ઠીક હે, જહાં હે વો ઠીક હે, મેં યહાં ઠીક હું, મેં યહાં ઠીક હું, વો વહાં ઠીક હે. એ બધું એવું એમને નડે નહીં. કેમ? એ બધાને જ્યાં હોય ત્યાં મારે શું, હું એ જ છું. એટલે આ છે આખુંની વાત ચાલે છે જ્ઞાનીની. એટલે આવું આપણે કરવું એવું જરૂરી નથી કે અત્યારે આપણને આ બધું ડિસ્ટર્બ કરે અને બધા જ્ઞાની આવા સરખા હોય એવું કે. આ તો એક વાત થાય છે. શિવ એવ સ્વયં સાક્ષાત. આ સાક્ષાત શિવ સ્વરૂપ જ છે. સ એવ બ્રહ્મવિદ ઉત્તમ. અને અહીંયા કેવો આ પુરુષને કેવા કહેવામાં આવ્યા? ભાષ્યકાર બ્રહ્મવિદ ઉત્તમ. બ્રહ્મના જાણનારામાં ઉત્તમ અને ઓછા ઉત્તમ, નંબર 1, નંબર 2, નંબરથી આવી કેટેગરી નથી, પણ છતાંય અહીંયા આવું કહ્યું બ્રહ્મવિદ ઉત્તમ. ઘણાનું વધારે દ્રઢ હોય, ઘણાનું ઓછું, એ સેન્સમાં પણ આને ઉત્તમ કહેવામાં આવ્યા. પછી આગળ 554માં શ્લોકમાં જીવન્નેવ સદા મુક્તઃ કૃતાર્થો બ્રહ્મવિત્તમઃ ઉપાધિનાશાદ બ્રહ્મૈવ સન્ન બ્રહ્માપ્યેતિ નિર્દ્વયમ. આમ તો સન પાછળથી લઈએ તોય ચાલે. ઉપાધિનાશાદ બ્રહ્મૈવ સન બ્રહ્માપ્યેતિ નિર્દ્વયમ.
શું કે જીવન એવ સદા મુક્ત, જીવે છે ને મુક્ત. મુક્તિ એટલે મેં કહ્યું ને કોઈ એક કન્ડિશન નથી. મુક્તિ એટલે આ સ્વાભાવિકતા. સ્વાભાવિકતા એને એના શરીર સાથે શરીર હું છું એવું રહ્યું જ નથી. એટલે શરીર ભલે ને રહ્યું, મન ભલે ને રહ્યું, આ બધું ભલે ને રહ્યું. એ કેવો છે? એ પોતાના સમજમાં આ બધી સમજ છે. આ એની આંતરિક સમજ છે. આ સમજવાનું, આવું કરવાની જવાનું. આ કોઈ ક્રિયા નથી. આ શું છે? આંતરિક સમજ. આંતરિક એની સમજ છે. જેમ હું તમને કહું, માતા પિતા હોય કે પિતા હોય, બાળકો રમતા હોય, એ બી બાળકો સાથે રમતા હોય અને હારી જાય. રમતા રમતા એ હારી જાય. એક ગેમ હારે, બીજી ગેમ હારે, પેલા છોકરાઓ એમની પાસે દાવ લેવડાવે, બધું ઘટડું થાય. પણ એ કેવા છે? એ લોકો જોડે રમતા નથી એને હારનો રંજ નથી, જીતની ખુશી. ખેલ છે. કારણ કે એની સમજ શું છે કે આ તો બધા બાળકો છે અને આ તો રમત છે. એટલે એની અંદરથી એ માણસ મુક્ત હોય, અંદરથી એ મુક્ત છે. એ જ વખતે બાળકો જે રમે છે એના માટે જીવ સટોસટીની વસ્તુ છે. એ લોકો ઝઘડે બી સાચું ઝઘડે ને. બાળકો રમતા હોય ત્યારે સાચું જ ઝઘડે. બીજા જોડે ઝઘડે જ રીતસરના. એવું મોટા જયારે એમની સાથે રમતા હોય ત્યારે એમને એવું નથી. આ તો જસ્ટ એક દ્રષ્ટાંત આપું છું કે મુક્તિ કોને કહેવાય. એવો આ છે, મુક્ત છે અંદરથી. એટલે મુક્તિ એટલે આંતરિક એની સમજ, આંતરિક એનું જ્ઞાન. એ કદાચ બહાર જે રીતે વ્યક્ત થાય, એ બહાર કઈ રીતે વ્યક્ત થાય છે એનું આપણે સ્ટાન્ડર્ડ ના બનાવી શકીએ કે આવું હોય તો જ મુક્ત કહેવાય, આવું હોય તો જ મુક્ત કહેવાય અને આવું હોય તો બદ્ધ કહેવાય. એવું આપણે કહી ના શકીએ. એ અંદરથી એને જ ખબર હોય કે આ મુક્ત છે કે હું બદ્ધ છું. આપણને કંઈક અણસાર આવે, આપણને એનું કંઈક ખ્યાલ આવે, પણ ગેરંટીપૂર્વક આપણે કહી શકીએ નહીં. પછી જીવનનેવ સદા મુક્ત. જીવનનેવ, અને એ જીવે છે એવું કોની દ્રષ્ટિથી? જીવવું એટલે પ્રાણ લેવા, પ્રાણ લેવા મૂકવા, શ્વાસ શ્વાસ ઉચ્છ્વાસ. એ તો કોની? એ કોણ? એ તો બધું કેવું છે? પ્રાણનો ધર્મ છે. પ્રાણનો ધર્મ છે શ્વાસ લેવો ને કાઢવો. પણ એ તો પોતે શું જાણે છે કે હું પ્રાણ નથી, હું માત્ર આ શરીરમાં છું એવું નથી. એટલે એ જીવે છે અને આ શરીરમાં છે એવું કોની દ્રષ્ટિએ? લોક દ્રષ્ટિયા. લોકોની દ્રષ્ટિએ એ આ શરીરમાં બેઠેલો છે, હે ને? એની પોતાની દ્રષ્ટિએ નહીં. એની પોતાની દ્રષ્ટિએ ક્યાં છે? સર્વભૂતેષુ ચ આત્માનમ, બધામાં હું છું. જેમ રજ્જુ પોતાની દ્રષ્ટિએ એમ નથી કહેતો કે હું સાપમાં છું. એ સાપમાં સાપ છે એ તો કોની દ્રષ્ટિ છે? જોનારની. બાકી એની પોતાની દ્રષ્ટિએ શું છે? રજ્જુ જ છે. એમ હું જીવું છું. સાસુરેવ, સાસુરેવ એટલે પ્રાણ સહિતનો હું છું. એ તો લોકોની દ્રષ્ટિએ. સદા મુક્ત, એ પોતાની દ્રષ્ટિએ કેવો? સદા મુક્ત જ છે. બંધ અત્યંત અભાવવાન. એને બંધનની એક આટલી ફિલિંગ નથી. બંધન ફીલ જ નથી થતું. ઘણીવાર એમને પીડા થતી હોય શરીરને કારણે, કારણ કે શરીરમાં ઘણા પ્રોબ્લેમ્સ હોય. એને બી કેટલાય પ્રોબ્લેમ, પગના પ્રોબ્લેમ હોઈ શકે, ન પણ હોય. એમની બી વ્યાધિઓ થઈ હોય તો પીડા તો થતી હોય ને. છતાં પણ એ પોતાની જાતને શું ગણે છે? આ શરીરનો ધર્મ છે, મારો ધર્મ નથી, મારો ધર્મ નથી. એટલે પોતાની દ્રષ્ટિએ કેવો? કૃતાર્થ. કેવો છે? બધું પતી ગયું. કૃતાર્થ. કૃતાર્થ એટલે શું? સંપાદિત પુરુષાર્થ. એનો પુરુષાર્થ પતી ગયો. 4 પુરુષાર્થ છે ને, ધર્મ અર્થ કામ મોક્ષ, અને બધું પતી ગયું. શેમાં? જ્ઞાનમાં.
ઉપાધિ નાશ અને જીવે છે ત્યારે એવું લાગે કે આ વ્યક્તિ આપણને લોકોની દ્રષ્ટિએ એવું લાગે કે એ એક શરીરમાં છે. એ તો અહીંયા લોકોની દ્રષ્ટિએ એવું લાગે કે આ શરીરમાં એ જીવી રહ્યા છે. કારણ કે શરીર નામની હજી એક કન્ડિશન, એક માળખું છે ખરું ત્યાં, પણ શરીર છૂટી એટલે આપણે કહીએ કે આ મહાત્મા છે, આ મહાત્મા છે. એને એક શરીર પૂરતા આપણે ધારો કે બંધાઈ ગયા, પણ એ શરીર છૂટી જાય ત્યારે શું થાય? ઉપાધિ નાશાત, ઉપાધિનો નાશ થઈ જાય ત્યારે શું થયું? હવે પૂર્ણ અર્થમાં બ્રહ્મ બની ગયા. અત્યાર સુધી બ્રહ્મ હતા જ, પણ બ્રહ્મની આજુબાજુ એક જાણે કે એક શું આવી ગયું, એક બંધન હતું શરીરનું. હે, જેવી રીતે ક્યાં ગયો આપણો પેલો ઘડો? જેમ ઘટાકાશ શું છે? ઘટાકાશ. આ ઘડો છે, આ ઘડો છે ત્યાં સુધી એવું અહીંનું આકાશ કેવું લાગે? જાણે કે આ ઘડામાં મર્યાદિત એવું લાગે, પણ આ તૂટી ગયું. પછી શું રહ્યું? મહાકાશ. મહાકાશ તો મહાકાશ જ હતું, આકાશ. પણ આ હતું ત્યાં સુધી એવું લાગે કે ઘટાકાશ. જોનાર એને પોતાની દ્રષ્ટિએ તો એ શું હતું? મહાકાશ જ હતું. એમ હવે કે છે ઉપાધિ નાશાત બ્રહ્મૈવ સન બ્રહ્મ અપ્યેતિ. ઉપાધિ જતી રહે તો શું રહી જાય? માત્ર બ્રહ્મ. અત્યાર સુધી બ્રહ્મની આગળ કંઈક હતું, હવે એ ના રહ્યું. આ કયા બધા શાસ્ત્રોના વાક્યો છે? કઠોપની આ શેની વાત કરી? વિદેહ મુક્તિની. જીવતા હોય ત્યારે મુક્ત હોય એને શું કહેવાય? જીવન મુક્ત. એનું પછી શરીર પડી જાય ત્યારે શું કહેવાય? વિદેહ મુક્તિ. વિદેહ મુક્તિ એટલે શું? હવે એને નવો શરીર પડી જશે, બસ. આ દિવાલો તૂટી ગઈ, આ ઘડાની દિવાલો તૂટી ગઈ, મીન્સ ઘડો તૂટી ગયો, પછી શું રહ્યું? એને વિદેહ મુક્તિ કહેવાય. હવે નવો ઘડો નહીં આવે. જેને જ્ઞાન થઈ ગયું, જીવતા હોય એને જ્ઞાન થઈ ગયું, એના માટે નવો ઘડો નથી. જીવતા હોય અને જ્ઞાન ના થાય એના માટે શું થાય? શું થાય? નવો ઘડો આવે. નવો ઘડો આ તૂટ્યો, હવે કયો આવશે? આનાથી નાનો કે મોટો? વધુ ડિઝાઇન વાળો, ઓછી ડિઝાઇન વાળો, આભલા વાળો, પેઇન્ટિંગ વાળો, જેવો તમે પ્રયત્ન કર્યો હોય એવો નવો ઘડો આવે. મોટોય આવે, પણ મોટોય કેવો? ગમે એવો મોટો આવે. ધારો કે ચલો એવો સુંદર ઘડો આવ્યો, એવું સરસ પેઇન્ટિંગ વાળો આવ્યો, 32 લક્ષણો, પણ તોય એ શું? બંધન તો ખરું જ. આવું છે. પણ આને નહીં. બ્રહ્મ, આનો શાસ્ત્રમાં કેવા શબ્દો છે? બ્રહ્મૈવ સન બ્રહ્મ અપ્યેતિ. બ્રહ્મ જ હતો ને બ્રહ્મ હવે બની ગયો. એને ન પ્રાણા ઉત્ક્રમ આવે છે વાક્ય. ન તસ્ય પ્રાણાહ ઉત્ક્રામંતી. આપણે જોઈએ છે ને આત્મપુરાણ. ન તસ્ય પ્રાણાહ ઉત્ક્રામંતી. એના પ્રાણ છે ને હવે બીજે ક્યાંય નહીં જાય, અહીંયા પછી મહાપ્રાણમાં સમાઈ જાય. બાકી નેતર શું થાય? અજ્ઞાનીના કેસમાં અહીંથી પ્રાણ નીકળીને બીજે જતો રહે, બીજા શરીરમાં જાય, બીજી જે યોની આવી એમાં જતા રહે. કારણ કે એ તો જવા પડે તો જ પેલું ચાલે. એટલે અહીંથી નીકળીને ક્યાં? અન્યત્ર. હવે આને તો ક્યાંય જવાનું જ નથી, બધું પતી ગયું છે, તો અહીંથી પ્રાણ નીકળીને ક્યાં જાય? ઇહૈવ બ્રહ્મમાં જ સમાઈ જાય. બ્રહ્મમાં જ એ સમાઈ જાય. બ્રહ્મૈવ સન બ્રહ્મ અપ્યેતિ. વાક્ય હતું ખરું. ઇહૈવ સમવનીયંતે. અહીં ને અહીં એ પ્રાણ મહાપ્રાણમાં પહોંચી જાય, ભેગા થઈ જાય, એવું છે. વિમુક્તશ્ચ વિમુચ્યતે. કઠોપનિષદ કહે છે શું? કે વિમુક્તશ્ચ,
વિમુચ્યતે, મુક્ત તો હતો જ બ્રહ્મ રૂપે, પણ હવે સંપૂર્ણ એટલે નવું શરીર નહીં, પતી ગયું. શરીર આવે એક અજ્ઞાન, અવરોધ, એ બધું બતાવે છે. શરીર જ નહીં, એ થયું. નિર્દ્વયમ કેવો છે? કોઈ દ્વૈત જ નથી. પછી આગળ 555 શૈલુષો વેશ સદ્ભાવ ના શૈલુષો વેશ સદ્ભાવયોશ્ચ વયોહો ના પણ શૈલુષ વેશ સદ્ભાવયોશ્ચ કયો છંદ આવશે? અનુષ્ટુપ છે પણ એ તો છે, પણ શૈલુષ વેશ સદ્ભાવ અભાવયોશ્ચ યથા પુમાન તથૈવ બ્રહ્મવિદ્ શ્રેષ્ઠઃ સદા બ્રહ્મૈવ નાપરઃ. શૈલુષ વેશ સદ્ભાવ અભાવયોશ્ચ યથા પુમાન. શું છે અહીંયા? આપણને દ્રષ્ટાંત આપે છે. શૈલુષ એટલે શું? પેલો નટ એક્ટર હોય ને, એક્ટર. શૈલુષ વેશ સદ્ભાવ અભાવયોહો ચ. શું કે છે? એ દ્રષ્ટાંત છે કે જેવી રીતે પેલો એક્ટર હોય, નટ હોય, શૈલુષ એટલે એનો વેશ પહેરે એક્ટર. શૈલુષ વેશ સદ્ભાવ, શૈલુષ વેશ સદ્ભાવ અભાવયો. એક્ટર હોય એ વેશ પહેરે કે ન પહેરે? પહેરે ત્યારે પણ જાણે છે કે આ તો વેશ છે, અને ન પહેરે ત્યારે એ એક્ટર છે ને, પહેરે ત્યારે ખબર છે કે હું એક્ટર છું. એ વેશ હોય કે ન હોય, એ એક્ટર છે. હોય ત્યારે એ એક્ટર, ન હોય ત્યારે એક્ટર. એવું નથી કે વેશ પહેરે એટલે એક્ટર જતો રહે. જાદુગરનો વેશ પહેર્યો હોય તો કે એ પોતે જે હોય અમિતાભ બચ્ચન, એ જતો નથી રહેતો. જાદુગરના વેશમાં અમિતાભ અને જાદુગરના વેશ વગેરે અમિતાભ. એમ તથૈવ બ્રહ્મવિદ શ્રેષ્ઠ. આ બ્રહ્મનો જે જાણનારો છે એ પણ આવો છે. શરીર હોય ત્યારે હું બ્રહ્મ શરીર સાથે, શરીર રૂપી વેશ સાથે. અત્યાર સુધી એવું હતું, અને હવે શું છે? શરીર ગયું પછી વેશ વગરનો, પણ હું છું. સમજ પડી? એટલે દેહના મૃત્યુ સાથે આત્માનું મૃત્યુ નથી. વેશ ન પહેરે એક્ટર, દેટ ડઝન્ટ મીન કે એ મરી ગયો. એક્ટિંગ કરતા કરતા એને મરવાનો વારો આવે. આ બધા એક્ટરો ઘણીવાર મૂવીમાં તો એમને મૃત્યુ થઈ જાય, વિલન એમને મારી નાખે, જે હોય. પણ એ મરતા નથી. કોઈકને તો કામ કરે, કોઈ કામ કરે મૂવીમાં? ન કરે. જો સાચા મળતા હોય તો નહીં. કેમ? કારણ કે એ તો એક્ટિંગમાં મરવાનું છે, તો નથી એ. એમ તથૈવ બ્રહ્મવિદ શ્રેષ્ઠ. આ બ્રહ્મવિદ પણ આ જાણે છે. એટલે શું? તો કે છે યથા વેશ સદ્ભાવ અભાવયોશ્ચ વેશાણામ. એ વેશમાં શું શું પહેરે? તો કે નારી. પહેલાના જમાનામાં છે ને સ્ત્રી એક્ટિંગ નહોતી કરતી. એક જમાનો એવો હતો, એ લોકો એક્ટિંગમાં નહોતા આવતા, એટલે પુરુષ જ સ્ત્રીનો વેશ પહેરે. આ ભવાઈમાં ને એમાં તો હજી એવું કરતા હોય, રામલીલામાં ને એવા. ખાસ કરીને ભવાઈમાં શું કરે? આ એક્ટરો જ સ્ત્રી બને. એટલે એક્ટિંગ કરતા કરતા એ નારી બને, પશુય બને, વાઘય બને. વાઘનું માસ્ક પહેરી લે. પશુ પ્રવૃત્તિ પરકીય અનુકૃતિ નામ, ટૂંકમાં જે પહેરો એનો લો કે એનો ત્યાગ કર્યો
તો એ તો કેવો રહે છે, શૈલુષ નટઃ પુમાનેવ ન વૈલક્ષણ્યમ આલંબતે, એ પોતે બદલી નથી જતો. તથૈવ એ જ રીતે આ જીવ બ્રહ્મ કેવા કેવા વેશ પહેરે જુદા જુદા જન્મમાં. ઘણી વાર દેવતાનો વેશ પહેરે, ઘણી ઉપરની યોની પ્રાપ્ત થાય તો દેવતા બને. ત્યાંય કેટેગરી હોય, દેવતા હોય, કિન્નર હોય, યક્ષ હોય, પછી પિતૃ બને, કેટલું બને. જે લોકમાં જાવ એવા તમારી જેવી ગતિ થાય. તો દેવ, તિર્યક એટલે નીચેની યોનિઓમાં જવું પડે, તો ત્યાં એવા બનો. તિર્યક આદિ આવા મનુષ્ય બને, પશુ બને. કઈ યોની મળે શું ખબર પડે. દેવ, તિર્યક આ બધા લોક છે જુદા જુદા. કિન્નરનો જુદો લોક, યક્ષોનો જુદો લોક, દેવતાઓનું જુદું સ્થાન. દેવતાઓમાં કેટેગરીઝ હોય પાછી. કર્મ દેવાનામ, આજાન જાન દેવાનામ, દેવાનામ કેટલી યોનિઓ છે ઉપર. એવું ના માનતા કે ઉપર જાવ એટલે બધા સરખા, એવું નથી. લોકમાં સ્તર છે જુદા જુદા. એટલે જ કહ્યું 7 ઉપર 7 નીચે, અને કેટલા બીજા હશે આપણે ખબર નથી. બધી જગ્યાએ જુદું, બધાને એકી સાથે દેવતા આ બાજુ ને કિન્નર આ બાજુ, એવું ભેગું નથી. દરેકનું સ્થાન જુદું હોય, દરેકના વેશ જુદા હોય, એવું બધું હોય. તો અને આવું બી કંઈક મળે કોને? જીવને, કર્મ પ્રમાણે. તથૈવ બ્રહ્મવિદ શ્રેષ્ઠ, એને હવે એને જ્ઞાન તે હું તો કેવો છું, બ્રહ્મૈવ ન અપરઃ, હું કોણ છું? બ્રહ્મ છું. આ વેશ હોય કે ના હોય, વેશ હોય કે ના હોય, હું બ્રહ્મ છું. સદા ન અપરો, શું કીધું? બ્રહ્મૈવ સદા ન અપરો જીવો ભવતી કદાપી. બસ આ એને સ્પષ્ટ જ્ઞાન છે. સ એવ એષ બ્રહ્મવિદ શ્રેષ્ઠ, એના ઉપર આ વેશનો કોઈ પ્રભાવ જ નથી, કોઈ કરતા કોઈ પ્રભાવ જ નથી. બસ એ તો બ્રહ્મમાં જ રહે છે. મોટી વસ્તુ છે ને વેશનો પ્રભાવ. નહીં તો એક્ટિંગ કરતા હોય ને એની બહુ સ્પષ્ટતા ના હોય તો કે હું તો પેલી જ એક્ટિંગ કરું. એક્ટિંગમાં તમારા પ્રેફરન્સ હોય, તમે એને કહ્યું કે મંથરા બનો તો કે નહીં બનવું, ના પાડી દે. નાટક કરાવીએ છીએ ને આપણે ઘણી વાર. તો એક વખત રામાયણનું ચાલતું હતું, ભરત મિલાપ, રામ ને ભરત મિલાપ. તો મંથરાનો રોલ કોકને કરવાનું આપીએ, કોકને કઈ બનવું પડે. ભાઈ હવે તો એ સ્ટોરીમાં બધું આવે એટલે આપણે બનાવવું પડે. તો રામ બનવા તૈયાર, સીતા બનવા તૈયાર, કૌશલ્ય બનવા તૈયાર. પણ કોણ ભાઈ બધું આ તમારે મંથરાનો રોલ, તો કે નહીં મંથરા ના બનું, કઈ ના બનું. અરે ભાઈ આ એક્ટિંગ છે, ઉલટાનું તમે સરસ કરશો તો વખાણા છે. તો કે નહીં બનું, ના જ પડી દે. માંડ મંથરાનો રોલ કરવા વાળી એક છોકરી મળી, માંડ કઈ નો રોલ કરવા માંડી. એનું વખાણું એવું બહુ, પણ પહેલા તો ના જ પાડે. પછી એવી રીતે એક વખત કયું કર્યું, મહાભારતનું પેલું દુશાસન એમ છે. તો કે નહીં બનું, દુશાસન તો બની જ નહીં. એટલે કેવું છે, તું એક્ટિંગ કરે એટલે કે તું દુશાસન નથી, તું નથી દુશાસન. એટલે કે હું એવી એક્ટિંગ ના કરું. એ વસ્તુ અલગ છે, પણ આ તો જસ્ટ એક વાત કરું છું. એક્ટિંગ ઇઝ એક્ટિંગ, હું એ નથી. તો એમ આને ખબર છે હું જીવ છું નહીં. અહીંયા અગત્યનું એ છે આટલું ડિસ્ટન્સ રાખવાનું. હું આ નથી ભાઈ, હું પત્ની નથી, હું પિતા નથી. નહીં તો આપણને પિતા જોડે જ નહીં. પિતાપણું, માતાપણું, સાસુપણું કરવાનું બધું કરો, પણ અંદરથી શું હું નથી. આ એક્ટિંગ છે. શું છે? આ સ્પષ્ટતા થઈ જાય ને તો તમને વિરોધ ના રહે. વિરોધ ના રહે. એક્ટિંગ. એ પછી આગળ મુક્તિ એટલે કયા હદની મુક્તિ છે એ બધું આપણને એની વાત કરે છે. યત્ર ક્વાપી વિશીર્ણમ સત
क्वापि विशीर्णं सत् पर्णमिव तरुणा यत्र क्वापि अनुकूल छंद છે यत्र क्वापि विशीर्णं सत्पर्णमिव तरोर्वपुः पततात् यत्र क्वापि विशीर्णं सत्पर्णमिव तरोर्वपुः पततात् ब्रह्मीभूतस्य यते प्रागेव तच्चिदग्निना दग्धम् ब्रह्मीभूतस्य यते प्रागेव अग्निना दग्धम् आ गीति छंद गीति શું કહે છે યત્ર ક્વાપી વિશીર્ણમ સત પર્ણમિવ તરોહો વપુઃ પતતાत् શું કહે છે તરોર વપુઃ સત પર્ણમિવ યત્ર ક્વાપી વિશીર્ણમ તરોહો વપુઃ પતતાत् જેવી રીતે પેલું તરોહો વૃક્ષમાંથી જે પાંદડું છૂટું પડી જાય સુકાઈને અત્યાર સુધી એ વૃક્ષનું પાંદડું હતું પાન હતું પણ હવે શું થયું છૂટું પડી ગયું સુકાઈ ગયું એટલે છૂટું પડી ગયું એ ગમે ત્યાં પડે તો વૃક્ષને બહુ ચિંતા નથી ગમે ત્યાં પડે કેમ એ સુકાઈ ગયું હવે જતું રહ્યું યત્ર ક્વાપી વિશીર્ણમ જ્યાં પડે ત્યાં ખરી પડેલા પાંદડાની પેઠે ગમે ત્યાં પડે તેની એને પર જેમ વૃક્ષને પવન જો નોર્થ બાજુનો હોય તો એ ઉડતું ઉડતું આમ પડે પવન આ બાજુની દિશા હોય તો એમ પડે પણ હવે પતી ગયું એ વૃક્ષને એની સાથે કોઈ લેવા દેવા નથી એમ બ્રહ્મીભૂતસ્ય યતેહે આ બ્રહ્મીભૂત છે બ્રહ્મ જ બની ગયો છે એના માટે આ શરીર હવે એ વાત કરે છે કે ક્યાં એનું શરીર પડે નહીં તો લોકો બહુ બધી હું મને અહીંયા કરજો ને મને આમ કરજો ને મારે અહીંયા આમ સંસ્કાર કરજો ને મારે આવું કાંઈ એને નથી એ શું કહે છે જ્યાં પડે ત્યાં જ્યાં એનું શરીર પડે જ્યાં પડે ત્યાં પડે તો શું છે તો પછી તમારે સંસ્કાર તો કરવાના ને કેવી રીતે મર્યા કેવી રીતે દેહ ગયો બધું જોવે લોકો તો કે છે એને તો બધું પતી ગયું એના સંસ્કાર ઘણીવાર એવી રીતે શરીર હોય ને તો ઘણીવાર સંસ્કાર કરવા મુશ્કેલ હોય છે તો આપણે એવું માનીએ કે આની સદગતિ થશે કે નહીં એટલે આપણા શાસ્ત્રોમાં તો કેટલા બધા સંસ્કાર કરે ને મૃત્યુ પછીના એ સંસ્કાર હોય પેલી 12મું 13મું બધું બધા દિવસોમાં ક્રિયા થતી હોય જેથી કરીને આપણે અહીંયા જ બધી ખાતરી મીન્સ થાય એટલું બધું કરીએ જેથી કરીને એને ક્યાંય અવગતિ ના થાય સદગતિ મળે કારણ કે બધું બહુ કહે છે રામાયણમાં અને બધામાં પુરાણોમાં અને આ બધી બહુ ચર્ચા છે કે આ બધું ના થયું હોય તો ઘણીવાર એમને ભટકવું પડે એવું બધું કેટલું હોય છે આપણે માનીએ ના માનીએ તો કે જે આ જ્ઞાનીને બી એવું થાય તો કે ના એનું શું થાય તો કે છે એને તો અહીંયા છે જ અને તચ્ચિદગ્નિના દગ્ધમ ચૈતન્યના જ્ઞાનથી જ ચૈતન્ય રૂપી અગ્નિથી જ એનું શરીર તો બળીને ભસ્મ થઈ ગયું છે તેનાથી ભસ્મ થઈ ગયું ચિતાની અગ્નિ નહીં જ્ઞાનની અગ્નિમાં ચૈતન્યની અગ્નિમાં એનું શરીર બળી ગયું પહેલા જ સંસ્કાર થઈ ગયા જાય એ પહેલા જ સંસ્કાર થઈ ગયા પછી આપણે એને અગ્નિ સંસ્કાર કરીએ આપણે શું કહીએ છીએ એને અગ્નિ સંસ્કાર છેલ્લા સંસ્કાર બધા બહુ સંસ્કાર છે જીવનભર ગર્ભમાં આવે ત્યાંથી સંસ્કાર શરૂ થાય તો જન્મે ત્યારે સંસ્કાર ભણવા અન્ન ખાવાનું શરૂ કરે ત્યારે સંસ્કાર ભણવા જાય ત્યારે સંસ્કાર પછી ઉપનયન આ બધા કેટલાય સંસ્કાર છેલ્લા સંસ્કાર કયા અગ્નિ સંસ્કાર અગ્નિ સંસ્કૃત કરી દઈએ એટલે આપણે જનરલી ડેડ બોડીને અગ્નિ સંસ્કાર આપીએ એને સંસ્કાર આપીએ પણ આ જ્ઞાનીને શું થયું એને તો એને મૃત્યુ પછી એના સંસ્કાર એને આપણે આપણી પ્રણાલી પ્રમાણે તો એને આવું કંઈ કરે જ નહીં એને જળ સમાધિ આપે અથવા તો સ્થળ સમાધિ આપે આવું બધું કેમ કારણ કે ઓલરેડી સંસ્કાર થઈ ગયા
જ્ઞાન થયું ત્યારે સંસ્કાર, અગ્નિથી જ્ઞાનાગ્નિ ભસ્મસાત કુરુતે, જ્ઞાનરૂપી અગ્નિથી જ એનું અજ્ઞાન બધું બળી ગયું. આવું છે, બોલો. બેન છોડતા જ નથી. બસ તો અહીંયા આપણે આજે પૂરું કરીએ. ચલો એક શ્લોક હજી લઈ લેવાશે. સદાત્મનિ બ્રહ્મણિ તિષ્ઠતો મુને પૂર્ણાદ્વયાનંદમયાત્મના સદા ન દેશકાલાદ્યુચિત ન દેશકાલાદ્યુતચિત પ્રતીક્ષા ન દેશકાલાદ્યુચિત પ્રતીક્ષા ત્વં માં સવિત્પિંડ વિસર્જનાય ત્વં માં સવિત્પિંડ વિસર્જનાય. શું કહે છે? સદાત્મની બ્રહ્મણી તિષ્ઠતો મુનેઃ પૂર્ણ અદ્વયાનંદમયાત્મના સદા, કેવા જે આત્મામાં સ્થિત છે. સદાત્મની બ્રહ્મણી તિષ્ઠતો મુનેઃ, સદા બ્રહ્મમાં જ બેઠેલો જે મુનિ છે. કેવા ભાવથી? પૂર્ણ અદ્વયાનંદમયાત્મના સદા, પૂર્ણ અદ્વય આત્મા હું છું, બસ આમાં જ એની સમજ છે, આમાં જે રહેલો છે. એને માટે સંસ્કારની જરૂર નથી. એનું અગત્યનું નથી કે કયા દેશમાં એનું મૃત્યુ થયું, શરીર પડ્યું, કયા કાળે મૃત્યુ થયું, ઉત્તરાયણ કે દક્ષિણ ક્યારે ગયા, આ બધું બાકી બહુ અગત્યનું બની જાય. ન દેશ ન કાલ, કાલાદિ, પછી શું છે? ન દેશ કાલાદિ ઉચિત પ્રતીક્ષા. નહીં તો ઘણા તો પ્રતીક્ષા કરે. ભીષ્મ પિતામહે જ રાહ જોઈ. ક્યાં સુધી રાહ જોઈ? ઉત્તરાયણ સુધી. અને ઘણી વાર છે ને પેલું વેન્ટિલેટર ઉપર રાખ્યા હોય ને, તો એના માટે એ લોકો જોતા હોય કે ભાઈ થોડા દિવસ ખેંચી કાઢો, આટલા દિવસ જવા દો, આ દિવસ આવવા દો. હવે એવું કર્યું, જે જાણનારા બધા જ કરે, જેથી કરીને આપણે એમ કહીએ કે ભાઈ ફલાણા દિવસે જાય તો સારું, રાત્રે જાય તો સારું, દિવસે જાય તો, જે હોય જાણતા હોય આવું બધું લોકો. તો આના માટે એવું જો રાહ જોતા હશે ને, તો કે ના, ન દેશ કાલાદિ ઉચિત. દેશ આપણે આવતા વખતે ચર્ચા કરીશું. આ બધું, આ દેશ કાળ ને એ બધું બહુ અગત્યનું હોય છે. આ બધું જે જાણે છે, જે લોકો કંઈ જાણતા જ નથી એને તો બધું સરખું, પણ બાકી શુભ મુહૂર્ત ને બધું અગત્યનું છે. દક્ષિણાયન કે ઉત્તરાયણથી જાઓ તો ચોખ્ખી ને ચોખ્ખી સદગતિ છે. પણ આ બધું નેચરલી થવું જોઈએ. આપણે નેચરલી આ બધું થવું જોઈએ. હે તો દેશ કાલાદિ ઉચિત પ્રતીક્ષા, તો કે આને એવું કઈ નથી. ત્વં માંસવિત પિંડ વિસર્જનાય, એને છે ને કેમ તો કે છે આ શરીર તો શું છે? મળ છે. શેનું મળ છે? તો કે ત્વં માંસ, ચામડી, માંસ, રુધિર, પિંડ, આ બધાનું. એટલે જેમ મળને ત્યાગ કરવા માટે કઈ તમારે શુભ મુહૂર્ત ના જોવું પડે, એમ આના માટે કે શુભ મુહૂર્ત જોવાની જરૂર જ નથી. એની દ્રષ્ટિએ તો આ તો શું અવિદ્યા ગઈ. જ્યાં ગઈ તે, જયારે ગઈ ત્યારે જે કઈ જે છે, હું તો ઓલરેડી બ્રહ્મ જ છું. એટલે આ બધું કયા બધા રૂલ્સ રેગ્યુલેશન જતા રહે છે, બાકી ના જાય. બાકી અગ્નિ સંસ્કાર એ કરવા પડે, અને જે બધું જાણતા હોય તો બધું બહુ કરે, બધી ક્રિયાઓ કરે. ના જાણતા હોય કે અમે તો માનતા જ નથી, સારું ભાઈ, એ ન માનતા કરીને આપણે લોકો ઘણા છૂટી જાય. અમે તો શ્રાદ્ધમાં માનતા નથી, ફલાણામાં માનતા નથી, ઢીકણામાં માનતા નથી, એમ કે જેના ફિલોસોફી, જેના ધર્મમાં આવી ફિલોસોફી નથી એ એવું કે તો બરોબર. પણ આપણામાં તો બધું બહુ બધું વિસ્તૃત છે, તો એ લોકો શું અમે માનતા નથી. છોકરાઓ એમ કહી દે અમે માનતા જ નથી. અરે તો તું ના માને પણ છે એ તો છે, પણ કરવું ના હોય ને એટલે કે અમે માનતા નથી. ના માને. એટલે આવું છે. પણ આના કેસમાં કશી વસ્તુ એને સ્પર્શવાની નથી. થયું કે ન થયું, કારણ કે એ તો ઓલરેડી મુક્ત જ છે. હા, ચલો અહીં આપણે પૂરું કરીએ.
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।